નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 કમ્પ્યુટર વિષયની અંદર પાઠ નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલનો અભ્યાસ કરશું. મિત્રો, કોઈ પણ કમ્પ્યુટરને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે. આ ઓપરેટિંગ સિસ્ટમ છે તે તેના પ્રોગ્રામિંગના કોડ પર કાર્ય કરતી હોય, તો જ્યારે પ્રોગ્રામિંગની વાત આવે એટલે ઓબ્જેક્ટ શબ્દ છે એનો અચૂક ઉલ્લેખ કરવો પડે. તો આપણા પાઠ નંબર 6નું નામ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ. આ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ અને 1980ના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં પ્રોગ્રામિંગની તે મુખ્ય પદ્ધતિ બની ગઈ. જેમ જેમ સોફ્ટવેર છે એના સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ અને એની જટિલતાનું નિયંત્રણ કરવા માટે તેમજ તેની સિસ્ટમને સમય સાથે સુધારવા માટે કોઈ પણ કાર્ય છે એને ઇઝી બનાવવા માટે જે માર્ગ કે રસ્તો અપનાવવામાં આવ્યો કે વિકસાવવામાં આવ્યો કે જેને ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ કહેવામાં આવે. વાત એવી પ્રોગ્રામિંગ ભાષાઓ, તો તમને ખ્યાલ જ છે કે તમારે જો કમ્પ્યુટર વિષય ધોરણ 10માં હોય તો 10મા ધોરણમાં સી પ્રોગ્રામિંગ ભાષા આવતી અને હવે ધોરણ 12ની અંદર જાવા પ્રોગ્રામ આવશે. જ્યારે તમે કોલેજમાં જશો ને ત્યારે તમારે VB.NET અને ASP.NET અને સ્ટાન્ડર્ડ ભાષા એટલે કે PHPનો અભ્યાસ તમારે કરવાનો થશે. તો આ જે નામ બોલ્યો ને એ બધા પ્રોગ્રામિંગ ભાષાઓ છે. જ્યારે પ્રોગ્રામિંગ ભાષાનું નામ આવે ને ત્યારે પ્રોગ્રામિંગ છે એને બે પ્રકારમાં વહેંચી શકાય. પ્રથમ પ્રકારને કહેશું પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, એને ઇંગ્લિશમાં સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ કહેવામાં આવે. જ્યારે બીજો પ્રકાર છે એને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ કહેવામાં આવે. પેલો પ્રકાર કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, આની અંદર શું આવે કે જે પ્રોગ્રામિંગ છે એની અંદર કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલીને ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય, તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર, કે એની અંદર આપણે આ એપ્લિકેશનમાં તમે વિચારો શું આવે તો કે વિદ્યાર્થી, એની નોંધણી, પુસ્તકનું વિતરણ, પુસ્તક પરત કરવું, અનિવાર્ય સંજોગોમાં મોડું પરત કરે તો દંડની રકમ, આવા વિભાગ ઉપર કેન્દ્રિત રહે. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિની અંદર કે જે પ્રોગ્રામિંગ કરવામાં આવે તેમાં શું હોય તો કે ડેટા તેમજ ક્રિયાત્મકતા એમ બંને એકસાથે ધરાવે છે. આપણે એની અંદર જોઈએ કે વિદ્યાર્થી છે એ પુસ્તક અને ગ્રંથપાલ જેવા ઓબ્જેક્ટ વિચારી શકીએ. આવા ઓબ્જેક્ટ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હોય તે બાબતનું પણ વિચારવું પડે. જેમ કે વિદ્યાર્થી છે એ પુસ્તકાલયમાંથી પુસ્તક કરે છે તો કઈ રીતનું લઈ જાય છે, કઈ રીતનું લઈ આવે છે, એનું રિમાઇન્ડર આપે છે, એની અંદર નોટિફિકેશન આપે છે. તો આ જે બધી બાબત થઈને એને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પદ્ધતિ કહેવામાં આવે. આટલું યાદ રાખજો કે જેના સોર્સ કોડની અંદર એટલે કે પ્રોગ્રામિંગના સોર્સ કોડની અંદર સુધારા વધારા થઈ શકતા નથી, એટલે એનો પહેલો પ્રકાર આવે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ. બીજો પ્રકાર ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ કે જેના સોર્સ કોડની અંદર સુધારા વધારા કરી શકાય, ગમે ત્યારે એને અપડેટ કરી શકાય. તમને ખ્યાલ જ છે કે તમે પ્લે સ્ટોર પરથી જ્યારે ડાઉનલોડ કરો છો ત્યારે એના સુધારા વધારા સાથે તમે અપલોડ કરો છો કે તમે ડાઉનલોડ કરો છો, તો આ વસ્તુને ઓબ્જેક્ટ આધારિત કહેવામાં આવે છે. પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત એટલે કે ક્ષમતાઓ પ્રોગ્રામરને વિભાગીય એટલે કે મોડ્યુલર તેમજ પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય
તે પ્રકારનો પ્રોગ્રામનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે. એનો મતલબ શું થાય કે જ્યારે ઓબ્જેક્ટ આધારિતની મદદથી પ્રોગ્રામિંગ બનાવવામાં આવે ત્યારે જે જૂનો કોડ હોય તો જૂના કોડને સોર્સ કોડ કહેશું. એની અંદર તમારે જો કાંઈ ચેન્જીસ કરવા હોય તો એને કહેશું કે મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકાય. સોફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલ એટલે કોઈ ચેન્જીસ કર્યા વિના મોડ્યુલમાં ફેરફાર કરી શકાય કે તેને બદલી શકાય. આ જે ભાષાને બદલી શકાય એટલે એને ભાષાને લવચિકતા બક્ષે છે, એટલે કે ફ્લેક્સિબલ બનાવી શકાય. હયાત કોડનો ફરી ઉપયોગ કરી શકાય, તેના કોડને સુધારી શકાય અને સોફ્ટવેર છે ને એને ડેવલપ કરવાની ઝડપ છે એને વધારી શકાય. જૂના મોબાઈલ હતા આપણી પાસે, એક્ઝામ્પલ તરીકે જોઈએ કે નોકિયાનો ફોન છે, તો તેની અંદર જે મેનુ આપેલા છે કે એપ્લિકેશન આપેલી છે તેમાં અપડેટ બહુ ના આવે, કંપની તરફથી જ આવે. કારણ કે જે પદ્ધતિનો ઉપયોગ થતો શરૂઆતના સમયમાં તો કે પ્રક્રિયાગત પદ્ધતિનો ઉપયોગ થતો. હવે એન્ડ્રોઈડ માર્કેટમાં એવું છે, તો એન્ડ્રોઈડની અંદર શું આવે તો કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ મુજબ બનાવવામાં આવેલું છે. એટલે કે એના સોર્સ કોડમાં ચેન્જીસ કરીને નવું અપડેટ વર્ઝન કરી શકાય કે જેને કહેશું આપણે અપડેટ કરી અને નોટિફિકેશન આવે, આપણે એના જે તે સ્ટોરની અંદર જઈએ અને ડાઉનલોડ કરીએ છીએ, તો એ બધું ઓબ્જેક્ટ આધારિત છે. તો હવે એ જોવાનું છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. જ્યારે પાયાના એકમ તરીકે વાપરે ને ત્યારે ઓબ્જેક્ટ છે એનું જે ક્લાસ છે એનું મુખ્ય 4 લાક્ષણિકતાઓ કે જે 4 ભાગ દ્વારા વર્ગીકરણ કરવામાં આવેલ છે, જેને 4 ચોક્કસ પ્રકારના ગુણધર્મો કહેવામાં આવે. પહેલા ગુણધર્મને એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે, બીજા ભાગને ઇનકેપ્સ્યુલેશન કહેવામાં આવે, ત્રીજો ભાગ પોલિમોર્ફિઝમ અને ચોથા ભાગને ઇનહેરિટન્સ કહેવામાં આવે. તો આજે આ પાઠની અંદર આપણે આ ઓબ્જેક્ટના 4 ચોક્કસ પ્રકારના ગુણધર્મો છે તેનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આ ઓબ્જેક્ટના 4 ચોક્કસ ગુણધર્મો. હવેનો ટોપિકનું નામ છે ઓબ્જેક્ટ. આપણો પાઠનું નામ એ જ છે, ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ. મિત્રો, વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એ આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે વસ્તુ છે. આમાંની કેટલીક વસ્તુઓ છે ને એ વ્યક્તિ, કાર કે કોફીના પ્યાલા જેવા કોઈ ભૌતિક સ્વરૂપમાં હયાતી ધરાવે, જ્યારે અન્ય વસ્તુઓ છે એ અમૂર્ત સ્વરૂપે હોય કે જેને સ્પર્શ ન કરી શકાય અથવા જોઈ ન શકાય. ઉદાહરણ તરીકે તારીખ અને સમય, આ બંને વસ્તુ અમૂર્ત સ્વરૂપે છે. જ્યારે કમ્પ્યુટર કે કોઈ પણ ડિજિટલ વસ્તુનો ઉપયોગ કરીએ ત્યારે આ બંને અમૂર્ત સ્વરૂપની વસ્તુઓનો વધારે ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે જ્યારે તમે ઓનલાઈન રિઝર્વેશન કરો છો કે કોઈ બિલ તમને આપે છે, હોટલ છે, રેસ્ટોરન્ટ છે, અથવા તો સૌથી નજીકનું ઉદાહરણ કે જીબીનું બિલ તમારી ઘરે આવે છે, તો એ બિલની અંદર અચૂકપણે તારીખ અને સમય લખેલો આવે છે. માટે આપણે વાત કરી ને કે ઓબ્જેક્ટ છે એ અમૂર્ત સ્વરૂપે પણ હોઈ શકે. પછી મગજમાં હજી એક પ્રશ્ન થાય કે આ પાઠની અંદર ઓબ્જેક્ટ, તો આ ઓબ્જેક્ટ શું છે? તો સામાન્ય રીતે એક ઉદાહરણ લઈએ કે દરેક વ્યક્તિનું નામ, શહેર, જાતિ, જન્મ તારીખ અને વ્યવસાય, આ બધી વ્યક્તિઓની લાક્ષણિકતાઓ છે. આ લાક્ષણિકતાઓ દ્વારા વ્યક્તિને અલગ પાડવામાં આવે, એનું અલગ આઈડેન્ટિફિકેશન છે. તમારી સ્ક્રીન ઉપર જુઓ વચ્ચેનો પેરેગ્રાફ
એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે આપણે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે રામ અને શ્યામ નામના બે અલગ અલગ વ્યક્તિઓની આઈડેન્ટિફિકેશન આપવાની હોય, પરંતુ જ્યારે બે વ્યક્તિઓના નામ એક સરખા જ હોય, એટલે કે એક જ હોય, ત્યારે આવા વ્યક્તિઓને અલગ કરવા માટે તેમની જન્મ તારીખ જેવી લાક્ષણિકતાઓની મદદ લેવામાં આવે અને તેના દ્વારા તેને અલગ પાડવામાં આવે. તો આ તો વાત થઈ હ્યુમન બોડી કે વ્યક્તિ કે મનુષ્યને અલગ પાડવાની. પરંતુ જ્યારે ઓબ્જેક્ટની મદદથી પ્રોગ્રામિંગ પદ્ધતિ બનાવવામાં આવે તો દરેક ઓબ્જેક્ટને અલગ પાડવા માટે જે આપણે લાક્ષણિકતાનો ઉપયોગ કરીએ છીએ, તો લાક્ષણિકતાની એટ્રીબ્યુટ્સ કહેવામાં આવે છે. આ કિંમતો સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઓબ્જેક્ટ સાથે બિહેવિયર જોડાયેલું હોય. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે વ્યક્તિ જન્મ લે છે, નામ પ્રાપ્ત કરે, સ્થાન બદલે છે, તો બિહેવિયર તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરના કારણે બદલાઈ શકે છે. આ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ તે કયા નામથી ઓળખાય છે, એટલે કે તેની આઈડેન્ટિટી શું છે, તેની સ્થિતિ એટલે કે સ્ટેટ શું છે, તે શું કરે છે, એટલે કે બિહેવિયર દ્વારા તેને ઓળખી શકાય. મિત્રો, તમને ખ્યાલ છે કે ડિજિટલ ઇન્ડિયા બન્યું ત્યારબાદ દરેક વ્યક્તિ પાસે એક ચૂંટણી કાર્ડ અચૂક આવી ગયું છે, એક આધાર કાર્ડ આવી ગયું છે. તો દરેક વ્યક્તિની આઈડેન્ટિટી આપવા માટે ડિજિટલ યુગની અંદર ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. હજી તમે બેંકની અંદર જાઓ તો ઘણી બધી બેંક છે, ઘણા બધા કાર્ડ એના ઇસ્યુ કરે છે. તો દરેક વ્યક્તિ દરેક બેંકને એક કાર્ડ આપે છે. તો કાર્ડની અંદર વ્યક્તિનું નામ, જન્મ તારીખ, એનો નંબર આપવામાં આવેલો હોય છે. તો એ એની લાક્ષણિકતા છે. તો આ જ રીતે આપણે પ્રોગ્રામિંગની અંદર જે ઓબ્જેક્ટની અંદર અલગ અલગ લાક્ષણિકતાઓ છે કે જેને મેથડ કહેવામાં આવે, જેને ક્લાસ કહેવામાં આવે, જેને સ્ટેટ કહેવામાં આવે, જેને ડેટા ફિલ્ડ કહેવામાં આવે, જેને નંબર કહેવામાં આવે, જેને ડેટા ટાઈપ કહેવામાં આવે છે. કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય, પણ ફક્ત તેના સ્ટેટથી ડેટાની કિંમત એકબીજાથી જુદા પડે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે કે જે ફક્ત તેના એટ્રીબ્યુટની કિંમતોથી જ અલગ હોય છે. તેવા અમૂર્ત સમકક્ષ ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે છે. વચ્ચેના પેરેગ્રાફમાં મિત્રો જુઓ શું આપેલું છે. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. ખાસ જોજો, એક સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. તે એક સમાન એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનું એક જૂથ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ એક સરખો હોય છે. ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો ઉપયોગ કરવા માટેનો એક સર્વસાધારણ ખ્યાલ છે. મિત્રો, ઉદાહરણ તરીકે આપણી પાસે બધી વ્યક્તિઓના સામાન્ય એટ્રીબ્યુટ્સ એટલે કે લાક્ષણિકતાઓ અને બિહેવિયર એટલે કે વર્તનનો સમાવેશ કરતો પર્સન નામનો ક્લાસ છે. પર્સન એટલે વ્યક્તિ નામનો ક્લાસ છે. અહીં દરેક વ્યક્તિ ઓબ્જેક્ટ છે અને તે તેના સ્ટેટ એટલે કે એટ્રીબ્યુટના કિંમતથી અલગ પાડવામાં આવે છે, આઈડેન્ટિફિકેશન આપવામાં આવે છે. હવે પછીની જે સ્ક્રીન તમને આવે છે ને એની અંદર એક સરસ મજાના ક્લાસનું ઉદાહરણ આપેલું છે આકૃતિ સાથે. એટલે આપણે સ્ક્રીન ઉપર એ જોશું કે ક્લાસ છે તે કઈ રીતના અલગ પાડવામાં આવે છે. સ્ક્રીન ઉપર પર્સન નામનો ક્લાસ અને તેના ઓબ્જેક્ટ આપેલા છે. મિત્રો જુઓ જઈને, પર્સન નામનો ક્લાસ છે, તેની લાક્ષણિકતાનું એક બોક્સ આપેલું છે. બોક્સમાં જુઓ જઈને
નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ અને પ્રોફેશન. એટલે અહીંયા શું થશે કે જે 5 વ્યક્તિ આપેલા છે, સૌપ્રથમ ઓબ્ઝર્વ કરો આ પાંચેય વ્યક્તિઓના પહેરવેશ, એટલે કે એનો જે કપડાનો દેખાવ છે, એની જે મૂવમેન્ટ છે, એની ઉપરથી તમને ખ્યાલ આવે કે વ્યક્તિનું કામ શું છે. તો સ્ક્રીન ઉપર તમે બાજુમાં જુઓ, એક સફેદ કોટ પહેરીને બેન ઊભા છે. તો એની 5 લાક્ષણિકતાઓ જુઓ. કોટ પહેર્યો છે એટલે ડૉક્ટર મીરા, એનું સિટી છે વડોદરા, એનું જેન્ડર છે ફિમેલ, એની જન્મ તારીખ આપેલી છે અને એનો વ્યવસાય ડૉક્ટર છે. એની નીચે એક બેન છે, હાથમાં પેપરના રોલ જેવું દેખાય, તો કે બીના કરીને વ્યક્તિનું નામ છે. તે સુરતના છે, ફિમેલ છે, એની જન્મ તારીખ 11/11/1990 છે અને આર્કિટેક્ટ છે. એની બાજુમાં એક સ્ટુડન્ટ તરીકે કે તમારા જેવો ભાઈ કમ્પ્યુટરમાં વર્ક કરે એવું દેખાય, એટલે એનું નામ છે અભય, દ્વારકાનો રહેવાવાળો છે, મેલ છે, 22/2/1999 એની જન્મ તારીખ અને સ્ટુડન્ટ છે. એની બાજુમાં કંઈ સમજાવતા હોય એવું દેખાય છે તમને, જુઓ જઈને. એના હાથમાં બોલપેન છે, બેક સાઈડમાં ગ્રીન કલરનું બોર્ડ દેખાય, એટલે આપણને દેખાય આવે કે કાનીતર એ ટીચર હશે અથવા તો એ પ્રોફેસર હશે. માટે બ્રેકેટમાં શું લખ્યું છે? પ્રોફેસર શ્યામ, અહેમદાબાદ રહેવાવાળો છે, મેલ, 20/7/1975 એની જન્મ તારીખ અને પોતાની લાયકાત એટલે શું કામ કરે છે? તો કે પ્રોફેસર છે. એની ઉપર એક જુઓ જઈને, એક બેન કંઈક હાથમાં લઈને ઊભા છે ને એના પગ પાસે કંઈ દડા જેવું પડ્યું છે, એટલે આપણને એમ લાગે કંઈક ખેલાડી જેવું લાગે છે. તો એનું નામ શું છે? તો કે દાના છે, દાના. એનું નામ છે દાના. ક્યાંના છે? તો કે રાજકોટના છે, ફિમેલ છે અને 9/9/1992 એનું જન્મ તારીખ છે અને પ્લેયર છે. તો મારો કહેવાનો કે આ પાઠનું તાત્પર્ય શું છે? તો કે પર્સન એટલે વ્યક્તિ નામનો ક્લાસ છે અને એના ઓબ્જેક્ટ આપેલા છે, એની લાક્ષણિકતાઓ આપેલી છે કે વ્યક્તિ છે ને એને અલગ અલગ ઊભા રાખી દો, પણ એને પહેરવેશ એટલે કે ગણવેશ કે યુનિફોર્મ પહેરાવો અને એની અંદર કંઈ વસ્તુઓ એને આપી દો એના યુનિફોર્મને અનુરૂપ, એટલે વ્યક્તિ છે ને અલગ અલગ થઈ જાય. દાખલે કે તમે ગૂગલ મેપ યુઝ કરો છો, તો તમે જ્યારે મેપ જુઓ છો તો પ્લસની નિશાની જુઓ એટલે તમને એવું લાગે કે ઓહો અહીંયા હોસ્પિટલ હશે. કાંઈ પેટ્રોલ પંપની નિશાની પણ અલગ હોય છે. તો આ બધાને ક્લાસ કહેવામાં આવે. કોઈ પણ પ્રકારનું ડિજિટલ આઈડેન્ટિફિકેશન આપવા માટે એને જે આઈડેન્ટિફિકેશન આપવા માટે જે વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે કે જેને નામ આપવામાં આવે એને ક્લાસ કહેવામાં આવે. તો આપણે સ્ક્રીન ઉપર એ જોયું કે પર્સન નામનો ક્લાસ છે, તેને અલગ પાડવા માટે 5 એટ્રીબ્યુટ્સ કે લાક્ષણિકતા આપવામાં આવેલી છે, જે તમે સ્ક્રીન ઉપર જોયું. અને આ બધું તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, જરા જોજો. એન્કેપ્સ્યુલેશન. મિત્રો, કોઈ પણ કમ્પ્યુટર પ્રોગ્રામ છે એ ડેટા અને કાર્ય પર કાર્ય કરે છે. એટલે કે સંગઠિત પ્રોગ્રામિંગ આ બે ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણે છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેને એક ઘટક તરીકે જુએ છે. આપણે જે અગાઉ જોયું કે પ્રોગ્રામિંગ છે તે 2 પ્રકારના હોય છે. તેમાં પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં જ્યારે કોઈ ડેટાની કિંમત છે એ બદલવામાં આવે ત્યારે તે ફેરફાર કરવામાં આવે એનાથી સુરક્ષિત નથી. જ્યારે આ ડેટાની કિંમત બદલવામાં આવે એને સુરક્ષિત રાખવી હોય ત્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇનકેપ્સ્યુલેશન દ્વારા તેને સુરક્ષિત કરી શકાય. અહીં ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે અન્ય ઘટક વડે ડેટામાં ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષિત રાખવા માટે જે રચના કરવામાં આવે છે કે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેને ઇનકેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. અહીં મિત્રો
આટલું જ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પદ્ધતિમાં કોઈ પણ ડેટાની કિંમત બદલવામાં આવે છે, આ કિંમતની અંદર જે સુરક્ષા મૂકવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એને ઇનકેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. છેલ્લી પેરેગ્રાફમાં જુઓ, ઇનકેપ્સ્યુલેશન બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટાની સામે સલામત રાખે છે. કે જ્યારે તમે એની કિંમતમાં ચેન્જ કરો એટલે ઇનકેપ્સ્યુલેશન એની કિંમતમાં આપણને સુરક્ષા કે સિક્યુરિટી પૂરી પાડે છે કે જે બહારનો કોઈ વ્યક્તિ એના જે ડેટાનું કોડિંગ છે તેમાં ચેન્જ કરી શકતો નથી. અને છેલ્લે શું કીધું છે કે ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં જ ફેરફાર કરી શકે છે. અન્ય ઓબ્જેક્ટ તેને જોઈ શકે છે અથવા તે ઓબ્જેક્ટના માલિકને સંદેશો મોકલીને આ ડેટાને બદલી શકે છે. મિત્રો, ટૂંકમાં ઇનકેપ્સ્યુલેશનનો મતલબ શું થાય કે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પદ્ધતિમાં જ્યારે કોઈ ડેટાની કિંમત બદલવામાં આવે તો એ કિંમતની સામે સુરક્ષા આપવા માટે જે મેથડ કે જેનો ઉપયોગ કરવામાં આવે તેને ઇનકેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. પરંતુ કોણ બદલી શકે છે? જે ઓબ્જેક્ટનો માલિક હોય, માલિકને ઓનર કહેવામાં આવે, તે આ સંદેશો મોકલીને ડેટાને બદલી શકે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન. મિત્રો, એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે જે આટીઘૂટી કે ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે ને તે જણાવે છે, પણ કઈ રીતે કરે ને તે જણાવતું નથી. પહેલી લાઈનમાં શું કીધું કે ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓ, તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા છે. હવે આપણે વચ્ચેના પેરેગ્રાફમાં જોઈએ કે આપણે એક ટેલિવિઝનનું ઉદાહરણ લઈએ કે જ્યારે આપણે ટીવી જોતા હોય ને ત્યારે આપણા હાથમાં રિમોટ હોય તો આપણે ટેલિવિઝનને ચાલુ અને બંધ કરી શકીએ રિમોટની મદદથી, ચેનલ બદલી શકીએ, તેના અવાજને વધઘટ કરી શકીએ, પરંતુ આપણે તેની આંતરિક રચનાને જાણી શકતા નથી કે તે હવા કે તાર દ્વારા કઈ રીતે માહિતી પ્રાપ્ત કરે છે, સંકેતોને કઈ રીતે રૂપાંતર કરે છે અને તે સ્ક્રીન ઉપર કઈ રીતે રજૂ કરે છે. તો આપણે તેની આંતરિક રચનાની સમજ કે જ્ઞાન વિના તેનો ઉપયોગ પાવર બટન, ચેનલ બદલવાના બટન, અવાજના વોલ્યુમમાં ફેરફાર કરી શકીએ છીએ. તો આપણે રિમોટ દ્વારા પ્રેસ કરીએ છીએ, સ્ક્રીન ઉપર એના ચેન્જીસ થાય છે. માટે ડેટા એબ્સ્ટ્રેક્શનમાં શું થાય કે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે કરે છે તે જણાવતું નથી. તો અહીંયા ડેટા એબ્સ્ટ્રેક્શન એ એક એવી કાર્યરીતિને ટેકનિક કહેવામાં આવે. તે વાપરવાના સેતુ અને અમલીકરણને અમલ કરવાના ખ્યાલ પર આધારિત છે. તે પ્રોગ્રામિંગમાં નવો ખ્યાલ નથી. અનેક વ્યક્તિઓ કદાચ આ બાબતની જાણ વગર અમુક અંશે તેનો ઉપયોગ અત્યાર સુધી કરે છે. તમે લોકો 10મા ધોરણમાં સી પ્રોગ્રામિંગ કદાચ જો શીખીને આવ્યા હશો કે કમ્પ્યુટર વિષય રાખેલો હશે અને જો પ્રોગ્રામિંગ કરેલું હોય, જ્યારે આપણે સ્ક્વેર રૂટનો પ્રોગ્રામ કરીએ છીએ તો તેનો જવાબ આપે છે, પરંતુ તે કઈ રીતે કાર્ય કરે તે આપણને જણાવતા નથી. આ ઉપરાંત તમે લોકો ઘણીવાર એટીએમના મશીનમાં પણ ગયા હશો. તમે કાર્ડ દ્વારા જે ટ્રાન્ઝેક્શન કરો છો કે રોકડ ઉપાડો છો તો તમે ખાલી અમાઉન્ટ લખો છો, તો મશીન નક્કી કરે કે ભાઈ એને 2000ની નોટ આપી, 500ની કેટલી આપી કે 100ની નોટ કેટલી આપી. આ 3 નોટમાંથી કેટલી નોટ આપીને એને 10,000નું રાઉન્ડ ફિગર આપવો. તો એનો મતલબ શું થયો કે કાવતો નથી. એટલે કે આપણા હાથમાં 10,000 લખો છો તો 10,000 આવે છે, પણ નોટ કઈ પસંદ કરવી ને તે તેનું પ્રોગ્રામિંગ નક્કી કરે છે. તો આ પ્રકારની પદ્ધતિને ડેટા એબ્સ્ટ્રેક્શન કહેવામાં
આવે છે. પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. અહીં એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ ફોર્મની અંદર હોઈ શકે. ધારો કે આપણે બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાનું વિધેય મેક્સ લખેલું છે. વિધેય પ્રાચલ તરીકે બે પૂર્ણાંક સંખ્યાઓને લેશે અને સૌથી પૂર્ણાંક કિંમત પરત કરે છે. હવે ધારો કે મેક્સ નામનું એક કરતાં વધારે વિધેય આપણે ઉમેરવા ઈચ્છીએ છીએ. આ સમય દરમિયાન આપણે કોઈ એરે એટલે એક સમાન પ્રકારની માહિતીનો સંગ્રહ, એટલે કે એરેમાં સંગ્રહ કરેલી પૂર્ણાંક સંખ્યાઓમાંથી મહત્તમ સંખ્યા શોધે છે. આ વિધેય તે એરે અને તેના કદને પ્રાચલ તરીકે લેશે અને મહત્તમ પૂર્ણાંક સંખ્યા પરત આપશે. શું એક જ નામના એક કરતાં વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે? કેટલીક પ્રોગ્રામિંગ ભાષામાં આ પ્રશ્નનો જવાબ ના છે, પણ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં જ્યાં સુધી મેથડ તેની સિગ્નેચર એટલે પ્રાચલની સંખ્યા અને પ્રકારથી અલગ છે, ત્યાં સુધી તે પ્રશ્નનો જવાબ હા છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. મિત્રો, ટૂંકમાં આપણા પાઠ નંબર 6ની અંદર પોલીમોર્ફિઝમ એટલે શું થાય તો કે પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ, બહુરૂપતા, એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે. જો તમને બોર્ડમાં પૂછવામાં આવે કે પોલીમોર્ફિઝમ એટલે શું તો કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. ઇનહેરિટન્સ. સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો એટલે કે ઇઝ એ કાઇન્ડ ઓફ સંબંધ ધરાવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે. એનો મતલબ શું થાય કે આપણે પર્સન નામનો ક્લાસ લઈએ અને તેની સાથે ટીચરનો ક્લાસ છે તેને મેચ કરીએ. તો મેચ કરતાં શું થાય કે એના જે એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર છે એ અમુક અંશે બંને સાથે મેચ થતા હોય. જેમ કે ટીચર છે તો તેનો સબ્જેક્ટ, પછી એનો જે વિષય છે એની અંદરનો લેક્ચર હોઈ શકે, અથવા તો તેને અલગ અલગ ક્લાસ ટીચર તરીકે પણ ડિફાઇન કરી શકાય. સબ્જેક્ટ ટીચર તરીકે પણ એને ડિફાઇન કરી શકાય. એટલે કે ટીચર છે તેનું નામ એક છે પરંતુ તેનું કાર્ય ઘણું બધું છે. તો એનો મતલબ શું થાય કે એક પ્રકારનો સંબંધ ધરાવે છે. આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ સાથે વ્યાખ્યાયિત કરી શકાય. ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાંથી લઈ અને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યનો નિર્દેશ કરે છે. મિત્રો, જો તમને પરીક્ષામાં પૂછાય કે ઇનહેરિટન્સ એટલે શું તો કે ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ ધરાવે છે. મિત્રો, હવે પછીનો શબ્દ એને મેસેજિંગ કહેવામાં આવે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. જો બોર્ડમાં તમને આ પ્રશ્ન પૂછે કે મેસેજિંગ એટલે શું તો એનો જવાબ આટલો જ તમારે પાકો કરવાનો છે. અને ઇનકેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે. કદાચ જો ઉદાહરણ દ્વારા આપણે સમજવું હોય તો તમે જે મોબાઈલ યુઝ કરો છો, જે ઓપરેટર તમે સેલ ફોન માટે યુઝ કરો છો, તો એની અંદર બેલેન્સ જાણવા માટે તમે જે કોડિંગ કરો છો કે ઉદાહરણ તરીકે BSNLનું કાર્ડ વાપરતા હો અને બેલેન્સ તમારે જોવી છે તો તમે ટાઈપિંગ શું કરો છો? એસ્ટ્રિક સાઇન 1 2 3 હેઝ અને એને તમે સેન્ડ કરો છો. તો
જ્યારે સેન્ડ કરો છો ત્યારે સર્વર તરફથી તમને એક રિસ્પોન્સ મળે છે, એટલે કે સ્ક્રીન ઉપર તમારી બેલેન્સ છપાયેલી આવે છે. તો આ પ્રકારની જે પ્રક્રિયાઓ છે એને મેસેજિંગ કહેવામાં આવે છે. જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે. દાખલા તરીકે ડેટ નામનો ક્લાસ હોય તો તેમાં ડિસ્પ્લે નામની મેથડ છે. તે શું કરે તો કે ડેટ ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં સ્ક્રીન ઉપર રજૂ કરવાનું કામ કરે. દાખલા કે તમારું જે બિલ બને છે જીઈબીનું, અને એની અંદર જ્યારે પ્રિન્ટ કાઢવામાં આવે ત્યારે ઓટોમેટિક સ્ક્રીન પર ડેટ એન્ડ ટાઈમ છે એ છાપેલો આવે છે. તો આ પ્રકારની પ્રક્રિયાને મેસેજિંગ પણ કહેવામાં આવે છે. તમને ઘણીવાર બોર્ડની અંદર એડીટી એટલે કે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપનું ફૂલ ફોર્મ પૂછવામાં આવે તો તમારે આ ફૂલ ફોર્મ પાકું કરવાનું રહેશે. સી અને C++ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ અથવા તો સ્ટ્રક્ચર અને C++ જાવાના ક્લાસ એ ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે. જો તમને ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ પૂછે તો તમારે જવાબમાં લખવાનું છે એબ્સ્ટ્રેક્ટ્સ ડેટા ટાઈપ્સ અથવા તો સ્ટ્રક્ચર. કોનું? તો કે સી અને જાવા પ્રોગ્રામની અંદર. જો એડીટીનું તો કે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ આવી રીતનું તમારે લખવાનું રહેશે. અને આ ઉપરાંત તમને છેલ્લી લાઈનમાં શું કીધું? ડેટા ઇનકેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો તફાવત. તો તફાવતમાં શું આવે? ઇનકેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટા મેળવીને તેને અટકાવીને ડેટાને સુરક્ષિત કરે, જ્યારે એબ્સ્ટ્રેક્શન છે ને એ પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. ઇનકેપ્સ્યુલેશન સુરક્ષા પૂરી પાડે, જ્યારે એબ્સ્ટ્રેક્શન છે તે માહિતીને પ્રાપ્ત કરી અને ગુપ્ત રાખવામાં આવે છે. આટલું યાદ રાખજો. એડીટીનું ફૂલ ફોર્મ, ઇનકેપ્સ્યુલેશનનું કાર્ય અને એબ્સ્ટ્રેક્શનનો ઉપયોગ શું થાય? તો કે માહિતીને ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે. એગ્રીગેશન અને કોમ્પોઝિશન આ બંનેના શબ્દ પણ પૂછવામાં આવે. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કોમ્પોઝિશન કહેવામાં આવે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મધરબોર્ડ કમ્પ્યુટરનો એક ભાગ છે. તો મધરબોર્ડ કમ્પ્યુટરનું તેની સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું છે. સ્ક્રીન સ્વયં જ તેની લંબાઈ, પહોળાઈ અને મોડલ જેવા ગુણધર્મો સાથેનો એક ક્લાસ હોઈ શકે. એ જ રીતે મધરબોર્ડને પણ અલગ અલગ મોડેલના મધરબોર્ડ આવે છે, કંપનીના આવે છે, એટલે ગુણધર્મો સાથેનો ક્લાસ બનાવી શકાય. જ્યારે આપણે કમ્પ્યુટર નામનો ક્લાસને વ્યાખ્યાયિત કરીએ ત્યારે તેમાં મધરબોર્ડ અને સ્ક્રીન ક્લાસના ઓબ્જેક્ટ જેવા એટ્રીબ્યુટનો સમાવેશ કરેલો હશે. સામાન્ય રીતે વિચારો કે કમ્પ્યુટર શબ્દ આવે તો કમ્પ્યુટર નામનો ક્લાસ બન્યો તો તેની સાથે પેટા ક્લાસ ઘણા બધા છે. પેટા ક્લાસની અંદર સીપીયુ જુઓ, કીબોર્ડ જુઓ, માઉસ અને કીબોર્ડ. તો સીપીયુ અલગ અલગ કંપનીના હોઈ શકે, મધરબોર્ડ અલગ અલગ કંપનીના હોઈ શકે, માઉસ પણ હોઈ શકે, દરેકની રચના છે તે પણ અલગ અલગ હોઈ શકે. એટલે કે એગ્રીગેશન અને કોમ્પોઝિશન આ બંને શબ્દ તમારે પણ જોવા જોઈએ. મિત્રો, છેલ્લે આપણે આ પાઠનો સારાંશ જોઈએ કે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં નોંધપાત્ર ભૂમિકા ભજવતી પદ્ધતિ કે ક્રિયા છે. આજે ઇન્ટરનેટ, વેબસાઇટ અને વેબ આધારિત પ્રક્રિયાઓના યુગમાં વિનિયોગનો ઝડપી વિકાસ તેમજ સોર્સ કોડનો પુનઃ ઉપયોગ ઘણો અગત્યનો છે. આવા સંજોગો દરમિયાન પ્રોગ્રામિંગ પદ્ધતિના બે પ્રકાર પડે: પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. આ બંનેનો અર્થ છે તમને ખ્યાલ છે. આ ઉપરાંત ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે તેમની શરૂઆત છે 1960ના સમયમાં થઈ.
પરંતુ મુખ્ય પદ્ધતિ 1980ના મધ્યથી થઈ છે. તેમજ કેન્દ્રબિંદુએ જે ઓબ્જેક્ટ હોય જે ડેટા અને ક્રિયાત્મકતા એમ બંને સાથે ધરાવે છે. આ ઉપરાંત આપણે તેના જે આધારિત ભાગ જોયા, જેમ કે એબ્સ્ટ્રેક્શન, ઇનકેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ, તેમજ ઓબ્જેક્ટનો આપણે અર્થ પણ જોયો કે વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એટલે આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે બધી વસ્તુઓ. તો તમને ખ્યાલ જ છે, કારણ કે તમારા લોકોને અર્થશાસ્ત્ર છે તેમાં ઓબ્જેક્ટ શબ્દ તમારે આવે જ છે કે કેટલીક વસ્તુઓની હયાતી ધરાવે. અમુક વસ્તુઓ ભૌતિક સ્વરૂપે હોય, જેમ કે વ્યક્તિ છે, કાર છે, કોફીનો પ્યાલો. અમુક વસ્તુઓ અમૂર્ત સ્વરૂપે હોઈ શકે કે જેને સ્પર્શ કરી શકાતો નથી, જેને જોઈ ન શકાય. અને એવી વસ્તુઓનો કમ્પ્યુટરમાં સૌથી વધારે ઉપયોગ થાય તો એ વસ્તુને કહેવાય તારીખ અને સમય. આ ઉપરાંત ઓબ્જેક્ટ સાથે જોડાયેલા પદો, આ પદને સ્ટેટ અને બિહેવિયર કહેવામાં આવે. દરેક વસ્તુની પ્રોપર્ટી છે એ પણ અલગ અલગ હોય. દાખલા કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં ઓબ્જેક્ટના લક્ષણોમાં શું આવે તો કે વ્યક્તિનું નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય. આ ઉપરાંત આપણે ક્લાસ જોયો. ક્લાસ જોયા બાદ આપણે તેની અંદર એગ્રીગેશન અને કોમ્પોઝિશન પણ આપણે જોયું. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવે ત્યારે તે ધરાવનાર ક્લાસને ઓનર ક્લાસ કહેવાય. ઓનર ક્લાસને બીજા શબ્દોમાં હોલ ક્લાસ કહેવામાં આવે, અથવા એને એગ્રીગેટિંગ ક્લાસ પણ કહેવામાં આવે. ઓનર ક્લાસમાં સમાયેલ ક્લાસ છે તેને સબ્જેક્ટ ક્લાસ અથવા તો પાર્ટ ક્લાસ અથવા તો એગ્રીગેટેડ ક્લાસ પણ કહેવામાં આવે. ખાસ ધ્યાનમાં રાખજો, બોર્ડમાં આવું પણ પૂછે છે. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધની સ્થિતિ રજૂ કરે છે, જ્યારે કોમ્પોઝિશન બે ક્લાસ વચ્ચે અભિન્ન સંબંધોની સ્થિતિ જણાવે છે. જ્યારે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય ને ત્યારે તેને ઇનહેરિટન્સની સ્થિતિ કહેવામાં આવે છે. સામાન્ય લાક્ષણિકતાઓને સુપર ક્લાસમાં રાખવામાં આવે છે અને વિશિષ્ટ લાક્ષણિકતાઓને સબ ક્લાસમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત આપણે મેસેજિંગ શબ્દ પણ જોયો કે કેવા સંજોગોમાં તેનો ઉપયોગ થાય. તો મિત્રો, મને આશા છે કે આ પાઠ થોડોક તમારા મગજમાં બેઠો હશે, તેમજ તમારી કમ્પ્યુટરની ટેક્સ્ટબુકમાં બહુ સારા શબ્દોમાં તેની સમજૂતી આપેલી છે. એકવાર તેને વાંચી જવું મિત્રો, ભૂલ્યા વગર. આ પાઠમાંથી ઘણીવાર બોર્ડમાં અમુક ફૂલ ફોર્મ પૂછે છે, જેમ કે વીબી એટલે કે વિઝ્યુઅલ બેઝિક. બીજો શબ્દ છે એએસપી. એએસપીનું ફૂલ ફોર્મ શું થાય? એક્ટિવ સર્વર પેજીસ. પછીનો શબ્દ છે પીએચપી એટલે કે હાઇપરટેક્સ્ટ પ્રી પ્રોસેસર, જેને જૂની વ્યાખ્યામાં કેવું હોય ને તો એને પર્સનલ હોમ પેજ પણ કહેવામાં આવે છે, એટલે કે પીએચપી. ત્યાર પછીનો શબ્દ છે યુએમએલ, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજીસ. પછીનો શબ્દ છે ઓએમજી. ઓએમજી એટલે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. અને આપણે છેલ્લે જે શબ્દ જોયો તો એડીટી, એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ. આવા શબ્દો જો બોર્ડમાં પૂછે તો તમારે અચૂક આવા શબ્દોને પાકા કરવા. ફરી પાછા રિપીટ કરું છું શબ્દ: વીબી, એએસપી, પીએચપી, યુએમએલ, ઓએમજી અને એડીટી. આ સાથે પાઠ નંબર 6 હું અહીંયા પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.